છોટાઉદેપુર તાલુકામાં આવેલ સીમાલા ફળિયામાં આવેલા નાયકા દુલકીબેન મંગોડિયાભાઈના મકાનમાં અચાનક આગ લાગી પ્રાથમિક તબક્કે હડકંપ મચી જવા પામ્યો હતો। જો કે સ્થાનિક ગ્રામજનો આવી મદદે પહોંચતા અને છોટાઉદેપુર ફાયર સ્ટેશન ખાતે જાણ કરતા ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। સદર ઘટનામાં કોઈ પણ જાનહાનિ થવા પામેલ નથી, પરંતુ સદર મકાનની ઘરવખરી અને જરૂરી દસ્તાવેજો બળીને સંપૂર્ણ ખાક થઈ જવા પામ્યો હતો। इमरान मिर्जा, छोटाउदेपुर। लेवा જોઈએ પરમિટ